વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ ધરાશયી થયા બાદ બિલ્ડિંગમાં રહેવું રહીશો માટે જોખમી બનતા રહીશોએ કોંગ્રેસની આગેવાનીમાં ન્યાય માટે જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ વધુમાં કહ્યું કે સત્વ પ્રાઇમ ફ્લેટ્સની બાજુમાં બની રહેલા બિલ્ડિંગના ભાગીદારોને રાજકીય પીઠબળ હોવાની પાલિકા દ્વારા કાર્યવાહી કરતા ખચકાય છે। તાત્કાલિક રજા ચિઠ્ઠી રદ કરવાની અમારી માંગણી છે। જો પાલિકા દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરતા ખચકાશે નહીં તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। સત્વર ફ્લેટના રહેવાસી નિમિષાબેન ધગતે કહ્યું હતું કે અમે છેલ્લા 72 કલાકથી ઘર વિહોણા બન્યા છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આથી આજે અમે કોંગ્રેસના આગેવાનોની રજૂઆત કરવા આવ્યા છે। આજે અમે સત્વ પ્રાઇમમાં જે ડિઝાસ્ટર થયું છે 9 તારીખે રાતના અને જે 40 ઘરોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને હજી સુધી અમે 3 દિવસથી બહાર છે, એનું નક્કર કોઈ રિઝલ્ટ નથી આવ્યું પરિણામ। એના માટે થઈને અમે અહીંયા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પુષ્પાબેન વાઘેલા અમારા સ્થાનિક કાઉન્સિલર છે, ઋત્વિકભાઈ જોશી કોંગ્રેસના પ્રમુખ છે, એમની સાથે અમે અહીંયા આવ્યા છે આવેદનપત્ર। માંગણી એવી છે કે અમારું જે સ્ટ્રક્ચર જે છે જે અત્યારે પાયાની જોઈએ તો કદાચ અમારો 8 જ વર્ષ થાય છે। 40 વર્ષની જે અમારી 40 વર્ષની જે ગેરંટી હોય અને રેરામાં જે પણ આવતું હોય આમનું તો બિલ્ડર સાથે તપાસ કરવી જોઈએ એમને। અમારા વિસ્તારમાં છાણી સત્વ પ્રાઇમ આ બિલ્ડિંગ જે 8 વર્ષથી બનેલા ટાવરો છે, હવે એમાં બાજુની જે કંઈ નવી સાઈડ બનતી હતી એ બિલ્ડર દ્વારા રાત દિવસ એટલું ઊંડું ખોદ્યું છે, 15-20 મીટર ઊંડું કામ કરવા દરમિયાન આ લોકોનું આખું સેફ્ટી વોલ હતી એ સેફ્ટી વોલ એમણે તોડી કાઢી છે અને આ સેફ્ટી વોલ તૂટી જવાથી ઈ ને જી ટાવર જે છે એની નીચેથી આખો સપોર્ટ હલી ગયો અને એના પાયા બહાર આવી ગયા, એ રીતનું ડેમેજ થયું છે। ત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે સ્થાનિકો સાથે થઈને અમે આપ્યું છે કે આવતીકાલે જો કંઈ ઘટના ઘટે તો આ જે સ્ટ્રક્ચર છે એનું 40 વર્ષનું આયુષ્ય હતું અને એમાં 8-10 વર્ષમાં આ બિલ્ડિંગ ખખડધસ થાય તો એ જવાબદારી તમામ સરકારની રહી અને કોર્પોરેશને પરમિશન આપી છે તો કોર્પોરેશનની રહી। અને બીજું કે અત્યારે એ લોકો આજે 4થો દિવસ થયા છે, અત્યારે એ લોકોને જમવાની તો વ્યવસ્થા કરી છે પણ હજુ પણ એ લોકો નીચે જ પોતાના મકાન હોવા છતાં આવતીકાલે તહેવાર 2 દિવસનો ચાલુ થાય છે, પોતાનું ઘર હોવા છતાં પણ એ લોકો નીચે પાર્કિંગમાં રાતવાસો કરવો પડે છે। કોર્પોરેશને ખરેખર આ લોકોની માટે રહેવાની વ્યવસ્થા કરવાની જ હોય અને અમે કલેક્ટરશ્રીને એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે તમામ મંજૂરીઓ જ્યારે કલેક્ટરના પોતાના નેજા હેઠળ આવતી હોય તો એ મંજૂરીઓની અંદર આવા કોઈ તત્વો હોય કે જેના થકી નિર્દોષ નાગરિકો હેરાન થતા હોય એ તત્વોને ધ્યાનમાં રાખે, એના કારણે એમને આવેદનપત્ર આપ્યું છે।